શિયાળે સોરઠ ભલો જો કચડો ભારી ધોરડો એક નાનકડું ગામ છે, 600ની વસ્તી ધરાવતું ગામ, જેમાં તમે ધારણા ન કરો એવી સુવિધાઓ અત્યારે છે. અમે લોકો આજે મારા ગામમાં સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, બેંક છે, હોસ્પિટલ છે, રોડ છે, ઇન્ટરનેટ કનેક્શન છે, પાણીની સુવિધા છે, અને રોડ એવા છે કે મતલબ એ બધું આ ટુરિઝમ થકી થયું છે. 4 મહિનામાં અમે 8 મહિના ભલે ઘરે બેઠા હોઈએ એટલું કમાઈ લઈએ છે. કચ્છ ગયા અને ગામડાના ભૂંગામાં ન રોકાયા તો તમારો પ્રવાસ અધૂરો છે. કચ્છ, કચ્છી અને કચ્છિયતને સમજવી હોય તો ધોરડો, હોડકો અને ગોરેવાલી જેવા ગામડાઓમાં જવું પડે અને હેન્ડીક્રાફ્ટની બનાવટોને નજીકમાં જાણવી પડે. जो आके ओरिजिनल कच्ची साल खपदी रहे तो अचो बन्नी जे गांव में. દરેક પ્રવાસની જેમ મારો આ પ્રવાસ પણ યાદગાર રહેવાનો હતો, કારણ કે આ વખતે અહીંની સંસ્કૃતિની સાચા અર્થમાં ઝાંખી થવાની હતી. અને રણમાં ઢળતો સૂર્ય, એની તો વાત જ શું કરવી. રણોત્સવ અને રહેઠાણની અસલી મજા માણવી હોય તો અહીંના લોકલ ભૂંગામાં રહેવું પડે. મેં તો મારું રહેઠાણ નક્કી કરી જ દીધું હતું. ધોરડો પહેલા આવતું હોડકો ગામ અને હોડકો ગામનું સામે સરહદ રિસોર્ટ મારું રહેઠાણ નક્કી થઈ ગયું હતું. હા, એ જ રિસોર્ટ કે જ્યાંથી રણોત્સવની શરૂઆત થઈ હતી. પેલી એડ તમે જોઈ હશે, અમિતાભ બચ્ચન વાળી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ બચ્ચન સાહેબ પણ આ જ ભૂંગામાં અને આ જ રિસોર્ટમાં રોકાયા હતા. રણોત્સવની શરૂઆત થઈ ત્યારે ગુજરાતના એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન હતા. તો એમણે કીધું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કુછ દિન તો પધારો કચ્છ મેં. ત્યારે અહીંયા જ આવ્યા હતા અને અહીંયા રોકાણા હતા. आज भूंगामा આ જ ભૂંગામાં રોકાણા હતા. क्या बात है. कच्छ में आंजो स्वागत है, मिठड़े कच्छ में આવકાર આંજો. ભલે પધાર્યા હોડકો સામે સરહદ રિસોર્ટ. પરંપરાગત રીતે અમે બધા અહીંયા રિસોર્ટ, હોમસ્ટે ચલાવીએ છીએ. રણોત્સવ 3 મહિનાનું થાય છે. 3 મહિનાનું રણોત્સવ થાય છે. એમાં ઘણા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. પણ એમનું જે વિઝન છે વોકલ ફોર લોકલ, એમનું જે સાચું વિઝન છે એ સાર્થક કરવા માટે બધા લોકોને ખ્યાલ નથી. પણ અમે લોકો જે અહીંયાના સ્થાનિક લોકો છીએ એ લોકો અમે સંસ્કૃતિને સાચવી બેઠા છીએ. જેવી રીતે આપ આવ્યા છો તો ખ્યાલ છે આપને કે કેવી રીતે આપને અનુભવ થયો. લોકો અમારે અહીંયા મૂળ ભાતીગત સંસ્કૃતિ છે એને કેવી રીતે અનુભવ કરે છે, એ અમારો ખાસ વિઝન હોય છે. મજાની વાત શું છે ખબર છે? કચ્છના ગામડાઓમાં 3 એવા રિસોર્ટ આવેલા છે જ્યાં તમે રોકાઓ છો તો આ 3 રિસોર્ટની આવક જે તે ગામના વિકાસ પાછળ વપરાય છે. છે ને મજાની વાત? તમને થશે કે વળી આવું કેમ? એવું એટલા માટે કે આ 3 રિસોર્ટ ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે. ધોરડોમાં આવેલું ગેટવે ટુ રણ રિસોર્ટ, ગોરેવાલી ગામમાં આવેલું ગોરેવાલી રિસોર્ટ અને હોડકો ગામમાં આવેલું સામે સરહદ રિસોર્ટ. આ 3 રિસોર્ટ ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવે છે. દરઅસલ વાત એમ છે કે પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 1992માં કચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રણ ઉત્સવનું આયોજન કર્યું હતું. અને સમય જતાં આ રણોત્સવ 3 મહિનાનો થઈ ગયો, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી ચાલે છે. સ્થાનિક લોકોના ઉત્થાન માટે સરકારે આ 3 ગામમાં રિસોર્ટ બનાવી આપ્યા અને ગ્રામ પંચાયતને સુપરત કર્યા. બસ એ દિવસથી લઈ આજ દિન સુધી 3 રિસોર્ટની આવક ગામના વિકાસ પાછળ ખર્ચાય છે.
મતલબ કે તમે જો આ રિસોર્ટમાં રોકાણ કરો છો તો તમારા પૈસાનો ઉપયોગ કોઈના ઉત્થાન માટે થાય છે. હોમસ્ટેમાં સૌથી વધારે લોકો જોડાયા છે અને એમને પ્રેરિત કરવા માટે પણ સરકારે આગ્રહ કર્યું છે. અને હેન્ડીક્રાફ્ટ અમારું જે ભરત ગૂંથણ છે એને પણ રણોત્સવ થકી ઘણું બધું સેલ થયું છે. તો ગૃહિણીઓ પણ એ ભરત ગૂંથણ પોતાનું ભરી આર્થિક સ્થિતિ પણ પરિવારોની આ રણોત્સવ પછી ભરત ગૂંથણથી અને હોમસ્ટેથી સુધરી. આજુબાજુ મારા ગોરેવાલી ગામ અને દોરડોમાં પંચાયત સંકલિત પણ હોમસ્ટે છે, રિસોર્ટ છે અને લોકોના પોતાના ધંધા માટે 2-4 ભૂંગા 8 ભૂંગા એ કરીને લીપણ આર્ટ અને ટ્રેડિશનલ જે ભૂંગા કહેવાય દેશી રહેણીકરણીના એ બી ઘણા બનાવ્યા છે. તો એને રણોત્સવ પ્રમોટ કરે છે ને એ રણોત્સવ છે. હવે અહીંયા જ્યારે લોકો આવે ટેન્ટ સિટીમાં રોકાઈ અને વયા જાય એને ખબર નથી કે કચ્છી ભૂંગો શું છે. એ ભૂંગો શિયાળામાં તમને ગરમીનો અહેસાસ કરાવે અને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે. એ રીતના ભૂંગામાં તમે રોકાઓ. પછી અહીંયાનું દેશી ખાણીપીણી જેમાં બાજરાનો રોટલો હોય, દેશી ખીચડી કઢી હોય, તમને માખણ ઉપર નાખી અને એ લોકો જે હોસ્પિટાલિટી જેને સર્વિસ કહેવાય એ જ્યારે પ્રોવાઈડ કરતા હોય એને જ આ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનું સૂત્ર અહીંયા સાર્થક થાય. આ સિવાય પણ અહીંના ગામડાઓમાં અન્ય રિસોર્ટ પણ આવેલા છે જે અહીંના લોકો દ્વારા સંચાલિત છે. સાચા અર્થમાં તમારે અહીંનું સ્વાદિષ્ટ ફૂડ, અહીંના ફોક સંગીતનો આનંદ અને દેશી ભૂંગાની મજા લેવી હોય તો ગામડામાં બનેલા આ રિસોર્ટમાં રોકાણ કરવું જ રહ્યું. હોડકો ગામમાં આવેલો ડેઝર્ટ કિંગ રિસોર્ટ અહીંની સંસ્કૃતિ અને મહેમાન ગતિને બખૂબી રીતે પ્રસ્તુત કરે છે. જે સંસ્કૃતિ ઓરિજિનલ જે છે કચ્છની એ જે અમે લોકલ રિસોર્ટો ચલાવી છે એ છે. અહીંયાનું લોકલ જે લીપણમાં વિલેજમાં લોકો રહેતા હોય એવી રીતનું આપણે જોયું કે લીપણ કરેલું છે અને હેન્ડ પેઇન્ટિંગ કલર ને જે બધું છે તે નેચરલ વિલેજ જે લાઈફ હોય છે એવી રીતનું અમે મેન્ટેનન્સ કરીને રાખ્યું છે. જે લોકોને અહીંયા રહીને જાય છે ને એક વખત એ લોકોને એવું ફીલ થાય છે કે નેચરલ જે લોકો વિલેજમાં કેવી રીતે રહે છે એનો અનુભવ એ લોકોને અહીંયા થાય છે. બાકી તો મોંઘા બંગલા મોંઘી વસ્તુમાં રહેતો પણ જે આ વસ્તુ નેચરલ જે લીપણવાળી છે એ લોકોને બહુ આનંદ અને બહુ સારો અનુભવ લઈને જાય છે. અચો અसांजे कच्छ में અને અસાंजो નેચરલ જો હોય એ ન રહ્યો. અને રાત્રિ દરમિયાન થતું તાપણું અને કોઈ આપણું, એમાંય કચ્છી ફોક સંગીત ઉમેરાય ત્યારે રણોત્સવની આ રાતને 4 ચાંદ લાગે છે. સફેદ રણનો નજારો માણવા કોણ નથી આવતું? દેશ વિદેશથી દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે અને સફેદ રણમાં અસ્ત થતા સૂર્યને જોઈને અચરજ પામે છે. મીઠાના રણમાં ઉજવાતો આ રણોત્સવ જીવનભરનો યાદગાર પ્રસંગ બની રહે છે. રાત્રે ચંદ્રના અજવાળામાં કચ્છનું સફેદ રણ ચંદ્ર જેવું દેખાય છે. સફેદ રણમાં પ્રવાસીઓ ચંદ્ર પર હોવાનો અનુભવ પણ કરે છે. ઉપરાંત કચ્છી લોક સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, પરંપરાગત પોશાક, ભરતકામ, હસ્તશિલ્પ જોઈ પ્રવાસીઓને નવાઈ પણ લાગે છે. કચ્છ રણોત્સવની યાદગીરી માટે પ્રવાસીઓ કચ્છી ભરતના વસ્ત્રો અને હસ્તશિલ્પ સાથે લઈ જાય છે. અને હું પણ અહીંથી ઘણું બધું સાથે લઈ જઈ રહ્યો છું જે મારી યાદોના પટારામાં કાયમ બંધ રહેશે. અહીંના લોકોનો પ્રેમ મારા માટે ભાવુક કરનારો બની રહ્યો. અને હા, જતા જતા એક વન લાઇનર અહીંથી શીખીને જાઉં છું. કચ્છી માંડુને ઓનલી મોહબ્બત ખપે.